તો વિદ્યાર્થીઓ આગળ આપણે જોયું કે પ્રત્યક્ષ રીતે લંબાઈ કઈ રીતે માપી શકાય, બરાબર. અને લંબાઈના માપન માટે બે રીત છે, એક પ્રત્યક્ષ અને બીજી હતી પરોક્ષ રીત. તો હવે આ થિયરીમાં આપણે પરોક્ષ રીત લઈએ અને આપણે કીધું હતું કે પરોક્ષ રીત વડે તમે ખૂબ જ મોટા અંતરનું માપન કરી શકો, બરાબર. તો ધારો કે આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું છે, તો સ્વાભાવિક છે કે કોઈ સાધનની મદદથી આવું અંતર માપી શકાય નહીં. તો એના માટે એક આ રીત વપરાય છે, દ્રષ્ટિ સ્થાન ભેદની. આ રીતે તમે આવા ખૂબ જ મોટા અંતરો પણ માપી શકો, બરાબર. પહેલો પ્રશ્ન એ થાય આપણને કે આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, તો પહેલા તો આ શબ્દનો અર્થ શું થાય? દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું, બરાબર. તો પહેલા આપણે એ સમજીએ કે દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું. જો એનું ચોપડીમાં જે ઉદાહરણ આપ્યું છે એ જ ઉદાહરણ આપણે લઈએ. ધારો કે આ કોઈ એક બિંદુ છે, બરાબર, અને મેં અહીંયાથી આ પેન રાખી આ રીતે. પહેલા હું મારી આ ડાબી આંખ બંધ કરીને પેનને અહીંયા ગોઠવીશ, બરાબર એને સમાંતર, જો આ રીતે રહે એ રીતે, બરાબર, બંને એક જ રેખામાં છે એ રીતે. હવે હું શું કરીશ કે મારી જમણી આંખ બંધ કરીશ અને પેનને એની એક રેખામાં લાવવાનો પ્રયત્ન કરીશ. તો જો આ જમણી આંખ બંધ કરી તો મારે હવે આ પેનને સહેજ આ બાજુ લેવી પડે, તો હવે બંને એક રેખામાં આવશે. ડાબી આંખ બંધ કરું તો સહેજ આમ લેવી પડે, જો, તો બંને એક રેખામાં આવશે. તો આ તમે જોયું કે દ્રષ્ટિના લીધે પેનનું સ્થાન બદલાય છે. શું થયું કહેવાય? દ્રષ્ટિના લીધે પેનનું સ્થાન બદલાયું, અને એને જ કહેવાય, આ જે ઘટના બની એને જ કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ, બરાબર. એટલે પહેલા આ સ્થિર બિંદુ તમે એક આંખથી જોયું તો અહીંયા પેન રાખી અને જો આ એક રેખામાં. હવે બીજી આંખથી તમે જુઓ તો પેનનું સ્થાન બદલાશે, અહીંયા આવશે એક રેખામાં બંને, બરાબર. તો દ્રષ્ટિ બદલી, પેનનું સ્થાન બદલાયું, એટલે એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. અને આપણે આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીશું. શેના માટે ઉપયોગ કરીશું? તો પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવા માટે, બરાબર. તો ચલો એ અંતર માપીએ. તો ધારી લો કે આ એક ગ્રહ છે, અવકાશમાં આવેલો ગ્રહ છે આ S, બરાબર. અને અહીંયા આ આપણી પૃથ્વી છે. આ શું છે? પૃથ્વી, બરાબર. હવે પૃથ્વી ઉપરના આપણે બે સ્થાનો લઈએ. ધારો કે આ A અને B. એટલે આપણે એવું ધારી લઈએ કે આ એક વેધશાળા, જ્યાં આપણે ટેલિસ્કોપ હોય છે, ખગોળશાસ્ત્રીઓ અવકાશમાં રહેલા જે તારાઓ ગ્રહોનો અભ્યાસ કરે છે, બીજી જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કરે છે, એ માટે વેધશાળા હોય છે, બરાબર. ત્યાં ટેલિસ્કોપ હોય, તો ત્યાં એક ટેલિસ્કોપ છે અને બીજું એક ટેલિસ્કોપ અહીંયા B ઉપર. આ બે વેધશાળાઓ છે, બરાબર. એટલે આપણે શું કરીશું કે આ બંને જે સ્થાનો છે ત્યાંથી આપણે આ ગ્રહનું અવલોકન કરવાના છીએ. થોડો ગ્રહને આ બાજુ લાવી દઈએ એટલે બરાબર વચ્ચે રહે અહીંયા, બરાબર. અહીંયા અવલોકન કરવાના છીએ, બરાબર. તો આ A અને B જે છે એને અવલોકન સ્થાન કહેવાય.
આપણે A અને B ઉપરથી ગ્રહનું અવલોકન કરવાના છીએ. તો આ જે A અને B છે એને શું કહેવાય? અવલોકન સ્થાન. બરાબર. અને આ જે અંતર થયું, તો આ જે અંતર થયું એ કયું થાય? તો એ બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. AB AB બરાબર B લઈએ તો આને બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર કહેવાય. શું કહેવાય આને? બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. બરાબર. અથવા એને પાયો પણ કહે છે. શું કહે છે? પાયો એટલે બેઝિસ પણ કહેવાય. એટલે AB એ પાયો અથવા બે અવલોકન સ્થાનો વચ્ચેનું અંતર. અને મોટા ભાગે વેધશાળાઓ જ લેવી પડે ને, કેમ કે ત્યાં ટેલિસ્કોપ હોય, ત્યાંથી તમે ગ્રહનું અવલોકન કરી શકો. તો હવે ધારો કે આપણે એ ઉપર ટેલિસ્કોપ છે ત્યાંથી ગ્રહનું અવલોકન કરીએ. જો આ રીતે, તો આપણને આવી એક સીધી રેખા મળશે. બરાબર. જો આ રીતે એક રેખા મળે AS. બરાબર. એ જ રીતે તમે અહીંયાથી B ઉપરથી આ ગ્રહનું અવલોકન કર્યું તો આપણને બીજી એક આવી રેખા દિશા મળશે. અહીંયાથી જો. બરાબર. કઈ કઈ દિશાઓ મળી? AS BS અને બંને લગભગ સરખી હશે. AS અને BS. તો AS અને BS જે દિશાઓ મળે છે એ આપણને અવલોકન કરવાથી મળે છે. ટેલિસ્કોપ વડે ગ્રહનું અવલોકન કરવાથી મળતી દિશાઓ છે. અને યાદ રાખો, એક જ સમયે બંને સ્થાન ઉપરથી અવલોકન કરવું પડે. કેમ? કેમ કે નહીંતર તો પૃથ્વી પોતે ભ્રમણ કરે છે, પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે અને પાછી સૂર્યની આસપાસ પણ પૃથ્વી ભ્રમણ કરે છે. એટલે જો તમે એક સ્થાનેથી એક જ બે સ્થાનોથી એક જ સમયે જો તમે આ અવલોકન ના લો તો આપણી ગણતરી ખોટી પડશે. આપણે જે અંતર માપવાનું છે એ. બરાબર. એટલે બંને અવલોકન સ્થાન ઉપરથી એક જ સમયે તમારે આ ગ્રહનું અવલોકન કરવું પડે. આ S એ અવકાશમાં આવેલો એક ગ્રહ છે. તો અવલોકન કરવાથી, નિરીક્ષણ કરવાથી આ બે દિશાઓ મળે છે, AS અને BS. તો માટે આ જે બે દિશાઓ છે એને નામ આપ્યું છે અવલોકન દિશાઓ, અથવા બીજો શબ્દ વપરાય નિરીક્ષણ દિશાઓ. બરાબર. આ BS અને AS એને શું કહેવાય? અવલોકન દિશાઓ અથવા નિરીક્ષણ દિશાઓ. બરાબર. આ અવલોકન દિશાઓ અને નિરીક્ષણ દિશાઓ તમે જો ગ્રહ પાસે એક ખૂણો આંતરે છે. જો આ અવલોકન દિશાઓ અને નિરીક્ષણ દિશાઓ બંને શું કરે છે? ગ્રહ પાસે એક ખૂણો આંતરે છે. એને આપણે નામ આપી દઈએ થીટા. શું નામ આપ્યું છે? થીટા. કયો ખૂણો છે? તો ખૂણો ASB = થીટા. તો આ જે ખૂણો થીટા રચાય છે એ ખૂણાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. આ જે કોણ બને છે ખૂણો, એને શું નામ આપવાનું? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ.
એટલે દાખલામાં તમને ડાયરેક્ટ એવું કહેશે કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની કિંમત આટલી છે, તો તમને ખબર પડી જવી જોઈએ કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એટલે બે અવલોકન સ્થાન ઉપરથી અવલોકન કરતા જે દિશાઓ મળે છે એ અવલોકન દિશાઓ કે નિરીક્ષણ દિશાઓ વડે ગ્રહ પાસે આંતરાતો કોણ, એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બરાબર. તો આપણને આ મળશે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા. બરાબર. અને આ જે અંતર થાય AS કે BS એને આપણે કહીએ કેપિટલ D, અને આ કેપિટલ D એ જ આપણું આ અંતર પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું, આ કેપિટલ D જે છે એ જ આપણું પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કે જે આપણે માપવાનું છે, જેના માટે આપણે શેનો ઉપયોગ કર્યો? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. સ્થાન ભેદ જુદા જુદા સ્થાનેથી દ્રષ્ટિ કરીએ છીએ, જુદા જુદા સ્થાનેથી દ્રષ્ટિ કરીએ છીએ એટલે કઈ રીત થઈ ગઈ? દ્રષ્ટિ સ્થાન ભેદની. બરાબર સમજાયું? તો આ રીતે બે અવલોકન દિશાઓ કે નિરીક્ષણ દિશાઓ એ ગ્રહ પાસે એક ખૂણો આંતરે છે, એને આપણે નામ આપીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બરાબર. હવે તમે વ્યવહારમાં જુઓ તો કોઈ પણ ગ્રહ હોય, ધારો કે આપણે પૃથ્વીની નજીક છે ચંદ્ર, તો એ પણ લાખો કિલોમીટરમાં દૂર છે, એટલો દૂર છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે પૃથ્વી અને કોઈ પણ ગ્રહ વચ્ચેનું અંતર તો ખૂબ જ મોટું હશે. એટલે કે આ d ની જે કિંમત હશે એ કેવી હોય? ખૂબ જ મોટી હોય, લાખો કરોડો કિલોમીટરમાં હોય. અને એની સામે આ જે પાયો કે પછી બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર છે b, એ કેવું હોય? પ્રમાણમાં નાનું હોય છે. બરાબર. તો આ b ની કિંમત પ્રમાણમાં ઓછી, જ્યારે d ની કિંમત પ્રમાણમાં બહુ મોટી હશે. આ તો કરોડો કિલોમીટરમાં હોય, જ્યારે આ અમુક હજાર કિલોમીટરમાં, ધારો કે આપણે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર લઈએ છીએ, તો જો તમે પૃથ્વી ઉપર મેક્સિમમ બે દૂરના બિંદુઓએ બેસો એટલે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ થયા, એટલે તમે અવલોકન સ્થાન તરીકે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ ગણો તો પણ 6400 ગુણ્યા 2 વ્યાસ થઈ ગયો પૃથ્વીનો. કેટલો? તો 12800 કિલોમીટર. એટલે પૃથ્વી ઉપરના મેક્સિમમ દૂર આવેલા બે સ્થાનો વચ્ચેનું અંતર એ 12800 કિલોમીટર થાય, જ્યારે આ તો કરોડો કિલોમીટરમાં છે. બરાબર. તો પરિણામે શું થાય કે b લેસ ધેન d. આ અંતર એ આ પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતર કરતા કેવું હશે? બહુ જ નાનું. જો થોડું ઘણું નાનું હોય ને તો એકવાર લેસ ધેન કે ગ્રેટર ધેન મોટું હોય તો નિશાની આવે, પણ બે વાર આવે ને એટલે સમજી લેવાનું કે બહુ નાનું હશે, અથવા બે વાર ગ્રેટર ધેન આવે ને તો સમજી લેવાનું કે બહુ જ મોટું હશે. બરાબર. તો એકવાર હોય તો થોડું નાનું હોય, મોટું હોય, પણ બે વાર હોય એટલે બહુ જ મોટું કે બહુ જ નાનું. તો અહીંયા b લેસ ધેન d છે, તો b ની કિંમત d ની સરખામણીમાં કેવી છે? બહુ જ નાની છે. તો પછી b ભાગ્યા d કરીએ એટલે b ધારો કે 12800 અને છેદમાં કરોડો કિલોમીટર, તો એ આનો જવાબ કેવો આવે? લેસ ધેન 1 આવે. એક કરતા નાની કિંમત આવે, અને પાછી નાની એટલે બહુ નાની કિંમત આવે. 0.00 માં જવાબ આવશે. બરાબર. તો b/d લેસ ધેન 1 હશે, કારણ કે b લેસ ધેન d છે. સમજાઈ ગયું આ બાબત? બરાબર. આ જે આપણે અહીંયા સમજાયું એ સમજાવવાનું કારણ એ છે કે આના લીધે
આ ખૂણો કેવો હશે? અતિશય નાનો. થીટા વ્યવહારમાં કેવો મળશે? બહુ જ નાનો. કારણ કે આ અંતર મોટું અને આ નાનું, તો પરિણામે આ ખૂણો કેવો થતો જાય? નાનો નાનો જ થતો જાય. તો વ્યવહારમાં આ જે થીટા ખૂણો છે એ કેવો હશે? બહુ જ નાનો હોય. થીટા ખૂણો બહુ નાનો હોય તો એનો આપણને ફાયદો થાય કે તો પછી તમે એક આવું વર્તુળ વિચારો. જો આવું એક વર્તુળ વિચારો કે જેનું કેન્દ્ર ગ્રહ હોય S, બરાબર? તો પછી તમે આ જે AB છે એને એક ચાપ તરીકે લઈ શકો. આ તમારા માટે શું થઈ જાય? એક ચાપ. અને આ જે B છે એ તમારા માટે શું થઈ જાય? તો પછી વર્તુળની ત્રિજ્યા. બરાબર? તો આવું આપણે ધારી શકાય. પણ આવું ક્યારે થાય? કે જ્યારે B/D less than 1 હોય ત્યારે શું થઈ જાય? દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કેવો હોય? બહુ જ નાનો. તો પછી તમે આને ચાપ તરીકે લઈ શકો. કોઈ એક D ત્રિજ્યાના વર્તુળનો ચાપ આને ગણી શકાય. બરાબર? નહીતર શું થાય કે જો આ અંતર બહુ મોટું ના હોય તો જો આવું થાય, આપણે અહીંયા જ જોઈએ. જો ધારો કે આવું વર્તુળ હોય, બરાબર? અને આ D છે અને આ સ્મોલ b છે, આ કેન્દ્ર. તો શું થાય? તો પછી આને તમે આ ચાપ છે તો એ તો જો આવો વક્ર હોય, ચાપ તો કેવો હોય? વક્ર હોય. જ્યારે આપણે આ b કેવું છે? સુરેખ છે. સમજાયું? તો પછી તમે આને સુરેખને આ વક્ર અને આ સુરેખ, તો પછી આ ચાપને તમે સુરેખ ગણી શકો નહીં. આ ચાપને તમે આમ ના ગણી શકો. કેમ? કેમ કે આ અંતરે કઈ મોટું નથી. બરાબર? પણ જો આ અંતર બહુ મોટું હોય તો તમે પછી શું થાય કે ધારો કે આ અંતર મોટું હોય તો થોડુંક જ આમ વક્ર મળે તમને. આવું આ B અને આ ચાપ, આટલો જ વક્ર મળે. તો એટલી વક્રતા તો અવગણી શકાય. એને આપણે આટલું જ માપ ગણી શકાય. પણ ક્યારે? કે આ D બહુ મોટું હોય તો. અને એ આપણને અહીંયા મળી ગયું છે કેમ કે દરેક ગ્રહ પૃથ્વીથી તો બહુ દૂર છે. તો એટલા માટે આપણે આને શું ગણી શકીશું? ચાપ ગણી શકીશું. નહીતર હકીકતમાં ચાપ તો વક્ર હોય. બરાબર? પણ એના બદલે આપણે ચાપ સુરેખ ગણ્યો. તો કેમ? કેમ કે આ અંતર બહુ મોટું છે, ત્રિજ્યા બહુ મોટી છે. તો આપણે આને સુરેખ ગણી શકાય. બરાબર? એટલે ટૂંકમાં B/D less than 1 થયું, થીટા બહુ નાનો થયો તો આ ફાયદો થયો. આને આપણે ચાપ ગણીશું, AB B પાયાને. અને આ આપણા વર્તુળની ત્રિજ્યા થાય. આપણા વર્તુળનું કેન્દ્ર ગ્રહ છે. બરાબર? અને આ આપણો ખૂણો, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બરાબર? તો આ આપણો ખૂણો હોય તો પછી આપણી પાસે 10મા ધોરણનું સૂત્ર છે જ. કયું છે? ખૂણાનું. તો 10મા ધોરણમાંથી આપણી પાસે આવું સૂત્ર હતું. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ આપણે ભણીને આયા છીએ. બરાબર? એમાં ખૂણો રેડિયનમાં હોવો જોઈએ, રેડિયન એકમમાં. તો આ સૂત્ર વાપરી શકાય. તો પછી આ સૂત્ર અહીંયા વાપરીએ. બરાબર? તો અહીંયા ખૂણો કયો છે? થીટા. ચાપ કયો છે? B. અને ત્રિજ્યા કઈ છે? D. તો થીટા બરાબર B/D થાય. બરાબર? અને આપણે શોધવાનું શું છે? B. B એટલે પૃથ્વી અને
ગ્રહ વચ્ચેનું અંતર શોધવાનું છે. બરાબર? તો d ને કરતા બનાવીએ સૂત્રમાં. તો d આ બાજુ આવે એટલે અંશમાં આવે, થીટા ને અહીંથી આમ લાવો એટલે છેદમાં જતો રહેશે. તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર d બરાબર b બાય થીટા. જ્યાં થીટા શેમાં લેવાનો છે એ યાદ રાખવાનું, રેડિયનમાં. તો જ આપણે આ સૂત્ર લાગુ પાડી શકાય. એટલે જો ખૂણો આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ તમને અંશમાં આપ્યો હોય, અંશ, મિનિટ, સેકન્ડ, તો એને તમારે રેડિયનમાં ફેરવી નાખવો પડે, પછી અહીંયા સૂત્રમાં મૂકવાનો, તો જ ગણતરી શક્ય બનશે. કેમ કે સૂત્ર રેડિયન માટેનું જ છે. સમજાયું? એટલે ખૂણાને પહેલા અંશમાંથી રેડિયનમાં ફેરવવાનો. જો અંશમાં હોય તો રેડિયનમાં ખૂણો આપ્યો હોય તો સીધી કિંમત મૂકો, જવાબ આવશે. પણ જો ખૂણો અંશમાં હોય તો એને રેડિયનમાં ફેરવવો પડશે. અને પછીના લેક્ચરમાં આપણે એની પ્રેક્ટિસ કરી લઈશું. ઘણા બધા ખૂણાઓ લઈશું, એને આપણે રેડિયનમાં કેવી રીતે ફેરવાય એ પણ આપણે થોડુંક સમજી લઈશું. કેમ કે આપણે દાખલામાં એની જરૂર પડવાની છે. ખૂણા દાખલામાં મોટે ભાગે અંશમાં આપેલા હોય છે, એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવા પડે, તો જ આ સૂત્રમાં એની કિંમત મૂકી શકાય. તો જો આ રીતે d એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે, તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વડે તમે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આ રીતે માપી શકો. અને આ કઈ રીત કહેવાય? પરોક્ષ રીત છે. બરાબર? તો આ રીતે તમે પૃથ્વી અને કોઈ પણ ગ્રહ વચ્ચેનું અંતર માપી શકો. બરાબર?